વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઋત્વિજ જોશી પર ફરી એક વખત પસંદગીનો કળશ ઢોળાયો। તેઓએ આજે વિધિવત રીતે કોંગ્રેસ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો। તેમને શુભકામનાઓ પાઠવવા માટે, અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા કાઉન્સિલરો લકડી પુલ ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા। પુષ્પગુચ્છ આપી અને ફુલહાર પહેરાવી જ્યારે ઋત્વિજ જોશી ફરી એક વખત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હોય તો તેમનો શુભકામનાઓ પાઠવી અભિવાદન કરવામાં આવ્યું હતું। સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એકવાર ઋત્વિજ જોશી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું કાર્યાલય જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને આગેવાનો પહોંચ્યા હતા, તેમનું અભિવાદન કર્યું હતું। એઆઈસીસી દ્વારા વડોદરાની ધરા ઋત્વિજ જોશીના હાથમાં સોંપવામાં આવી છે। આવનારા સમયમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો સમય છે, ત્યારે નવી રણનીતિ અને ઉર્જા સાથે તથા સંગઠનને મજબૂત કરવાના મનોબળ સાથે ફરી પ્રમુખ તરીકે તેઓ નિમાયા છે। નોંધનીય બાબત એ છે કે યુનિવર્સિટીના નેતા રહી ચૂકેલા ઋત્વિજ જોશી દ્વારા અભિજીત મુહૂર્ત પર પોતાનો વિધિવત રીતે પદભાર સંભાળવા માટે જે નિર્ધારિત સમય હતો તે જ પ્રણાલી વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા તે દરમિયાન પણ યથાવત રાખવામાં આવી છે। ચોક્કસથી એ રણનીતિ સાથે હવે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા જે અત્યારે સંગઠન સર્જન અભિયાનના માધ્યમથી આખા ગુજરાતમાં જે શહેર આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કયા પ્રકારની રણનીતિ કોંગ્રેસ દ્વારા રહેશે? રણનીતિ તો આ વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધી છે। વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધું છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર વધ્યો છે અને વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ વખતે આ લોકોને ઘરે બેસાડવાના છે। કારણ કે વડોદરા શહેરમાં જે કોર્પોરેશન, જેને કહેવાય કે વડોદરા મહાનગર સેવા સદન, એ આ ભ્રષ્ટ શાસકોના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન બની ગયું છે। આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા જે વેરો ભરે છે, મહેનતના રૂપિયાથી ટેક્સ ભરે છે, એની સામે પાયાની સુવિધા નથી આપી શકતું, વેરાનું વળતર નથી આપી શકતું અને એક મહિનામાં જે સભા થાય કોર્પોરેશનમાં, જેમાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હોય, ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા સહિત અમારા બધા જ કાઉન્સિલરો જ્યારે પ્રજાના પ્રશ્ન માટે પ્રશ્ન પૂછ્યો કે વિશ્વામિત્રી નદીનું કામ કેટલું પૂરું થયું છે, કારણ કે જ્યારે વિશ્વામિત્રીનો જે 1200 કરોડનો પ્રોજેક્ટ ને કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે આવ્યો ત્યારે તો આ લોકોએ પીપીટી બતાવ્યું, પ્રેઝન્ટેશન બતાવ્યું કે અમે આવી રીતે કામ કરીશું, આટલી ઊંડી કરીશું, આટલી પહોળી કરીશું, પણ જ્યારે અમારા કાઉન્સિલરોએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું એમાંથી કેટલું કામ થયું, તો તમે વિચાર કરો કે આ ભ્રષ્ટ શાસકોએ કોઈ કામ કર્યું નથી। માટે 24 મિનિટમાં કોર્પોરેશનની પ્રજાલક્ષી સભા હોય છે જે મહિનામાં એક વખત મળે છે, એને 24 મિનિટમાં પૂરી કરી અમારા બધા નેતાઓ, વિપક્ષના કાઉન્સિલરો બધા ફ્લોર પર બેસી ગયા, તો પણ આ લોકોએ કોઈએ એમની વાત સાંભળી નહીં। એટલે પ્રજાનો અવાજ નથી સાંભળવો। જ્યારે મીડિયા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પાસે જાય તો મીડિયાનો અવાજ નથી સાંભળવો। વડોદરાના મેયર એકદમ મૌન બેસી જાય છે, મૌની બાબાની બનીને બેસી જાય, વાત ના કરે। એમના જે ડેપ્યુટી મેયર છે એમની પેવર બ્લોકના ભ્રષ્ટાચારના આરોપ છે, એમના જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમની સામે એમના જ સ્ટેન્ડિંગના સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપની વાત કરી છે। તો અમે તો અગાઉ પણ કીધેલું, જ્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે આ જે કમિટી છે, સ્ટેન્ડિંગ કમિટી અને ભાજપનું શાસન, આ બોડીને બરખાસ્ત કરો। મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો હતો ને, તો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ત્યારે નિર્ણય લઈને તેમ તે બોડીને બરખાસ્ત કરી। તો તમે વડોદરાની બોડી, જેને ગત વર્ષે આ વડોદરાને પાણીમાં ડૂબાડ્યું, એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત, મારા નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો, વડીલો બધા ભૂખ્યા તરસ્યા રહ્યા 4 દિવસ। આ કોઈ ભાજપના નેતા દેખાય નતા, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ, કોઈ કોર્પોરેટર નથી દેખાયા, ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે। અને આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું, વરસાદને તમે જુઓ કે વરસાદ થઈ રહ્યો છે। જે રીતે સુરતમાં વરસાદ પડ્યો, ધાંકરે નારાયણને જો વડોદરામાં પડી જાય તો આખું વડોદરા ફરી પાણીમાં ડૂબે, કારણ કે આ લોકોએ કોઈ કામ નથી કર્યું। આ લોકોએ વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવામાં જમીન, માટીનું કૌભાંડ કર્યું છે, લાકડા ચોરીનું કૌભાંડ કર્યું છે, ગમે તેમ એમના માલતુજારોને, મળતિયાઓને લાકડા બેફામ આપ્યા છે, માટી આપી છે। અને વડોદરા શહેરમાં જે કાંસમાંથી વિશ્વામિત્રીમાં પાણી જાય, अच्छा विश्वामित्रीમાં પાણી જશે ક્યાંથી? તો વડોદરા શહેરની જે અલગ અલગ નાની કાંસો છે, આજે ભૂકી કાંસ છે, તો ભૂકી કાંસ માટે અમારા કોંગ્રેસના કાઉન્સિલરો, વોર્ડ નંબર 1 ના અમારા વિપક્ષ નેતાઓ બધાએ આંદોલન કર્યું, પ્રજાએ આંદોલન કર્યું।
તો પણ એ ભૂકી ઘાસનું કામ રોક્યું નહીં. તો વિચાર કરો, એટલે આ લોકોની કોઈ ઈચ્છા શક્તિ નથી. આ લોકોની ઈચ્છા શક્તિ માત્ર ભ્રષ્ટાચારની છે. ત્યારે રણનીતિ એ વડોદરાની પ્રજાએ બનાવી છે. વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેને દેશના પ્રધાનમંત્રીના નામ પર વોટ આપી દેવામાં આવે છે, પરંતુ આ વખતે વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે એવું નહીં કરીએ. કારણ કે તમે વિચાર કરો કે ગત વર્ષે 12 લોકો મરી ગયા. એના પછી તમે જુઓ કે હરની બોટકાંડ જેવી ઘટના થઈ, 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આજે પણ ન્યાય નથી મળ્યો. અને આ બધું થાય છે એમાં છેલ્લા 2 દિવસમાં ખાડામાં પડવાથી એક સામાન્ય નાગરિકનું મોત થઈ ગયું. એટલે ખાડા છે કે મોતના કૂવા છે એ જ ખબર નથી પડતી. તો આ લોકોનો અનગઢ વહીવટ, ભ્રષ્ટ શાસન, તમે વિચાર કરો કે અમની પાસે એવું બુદ્ધિપૂર્વકનું કોઈ આયોજન નથી, એવી કોઈ ટીમ નથી. આ પ્રજાએ શું નથી આપ્યું? વડોદરાની પ્રજાએ કોર્પોરેટર આપ્યા, ધારાસભ્ય આપ્યા, સાંસદ આપ્યા, મેયર આપ્યા, અને કેટલા વર્ષ? 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ નહીં, 30 વર્ષ આ વડોદરાએ ભાજપના નેતાઓને એક હપ્તું શાસન આપ્યું. તો 30 વર્ષમાં શું કર્યું? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને ખાડો બનાવ્યું. આ વડોદરામાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, અહીંયા ભાષણ આપવા હતા, મને યાદ છે કે લખોટી કપડે એવા રોડ બનાવીશું. માણસો લખોટીની જેમ ઉતરે એવા રોડ બનાવ્યા છે. સાંઘાઈ બનાવીશું, સાંઘાઈ. વડોદરાની હાલત સાંધાવાળી કરી નાખી છે. આ વડોદરા શહેરનો કોઈ રોડ આજે આખો રોડ નથી. દરેક રોડ પર ખાડા છે, દરેક રોડ પર ખાડા છે. મોટા મોટા ભૂવા પડી જાય છે. આટલા બધા ભૂવા પડે છે કેમ? એવું તો શું કામ કરવામાં આવે છે? નથી ડ્રેનેજની કામ કરી, નથી વરસાદી કાંસની કામ કરી, અને દરેક કામો જે ભાજપના કાર્યાલયથી, હું આપના માધ્યમથી કહું છું, આ વડોદરાના ભાજપના પ્રમુખને કહેવા માંગુ છું કે તમે શું કરો છો? તમે તમારા હાથ નીચે, કારણ કે સંકલનની મિટિંગ ભાજપના કાર્યાલયમાં થાય છે. ભાજપના કાર્યાલયથી ઓર્ડર આવે છે કે કોને કોન્ટ્રાક્ટ આપવાનો, કોને નહીં આપવાનો, કોને સબ કોન્ટ્રાક્ટ આપવાનો. તમે તપાસ કરી લો કે સબ કોન્ટ્રાક્ટ અને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે જેટલા પણ કામો છે એમાં ભાજપના મળતિયાઓ છે. તો ભાજપના પ્રમુખ કેમ તમે ચૂપચાપ બેઠા છો? તમારા મેયર નથી બોલતા, તમારા ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે, ચેરમેન પર આક્ષેપ છે. તો આ ભ્રષ્ટ બોડીને દરખાસ્ત કરો. છે તમારામાં તાકાત? વડોદરાની પ્રજાની માંગણી છે. આ વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે, પણ વડોદરાની પ્રજા આ લોકોથી ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે અમે પ્રજાલક્ષી કાર્યક્રમો આવનાર દિવસોમાં આ વડોદરામાં જવાના છે, લોકોના ઘરે ઘરે જવાના છે, અને લોકોના ઘરે ઘરે જઈને અમે એમની વાત સાંભળીને, કારણ કે કોંગ્રેસનું શાસન જે વર્ષો પહેલાં હતું ત્યારે આવું તો નહોતું. એટલે અમે આ ભ્રષ્ટાચાર જે આ લોકોએ કર્યો છે, આ લોકોના રાજમાં, કોર્પોરેશનમાં 3 જ વસ્તુ થાય છે: મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ. આ 3 વસ્તુમાં આ લોકોની માસ્ટરી છે. કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તમે શું કરશો? કારણ કે કોંગ્રેસની આંતરિક બાબતો એટલી બધી છે કે જેને લઈને અત્યારે ભાજપ આ રીતે વર્તી રહ્યું છે. જે રીતે આખા દેશમાં અમારા નેતા રાહુલજી ગાંધી, રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, કેસી વેણુગોપાલજી અને રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી, અને ગુજરાત રાજ્યમાં દરેક શહેર જિલ્લામાં અલગ અલગ એઆઈસીસીથી ઓબ્ઝર્વર મોકલ્યા, પ્રદેશમાંથી પ્રભારી મોકલ્યા. હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર તરીકે આવ્યા હતા હરીશ ચૌધરી સાહેબ, એ હરીશ ચૌધરી સાહેબ એઆઈસીસીના જનરલ સેક્રેટરી છે, સિનિયર, પોતે કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં અત્યારે 4 ટાઈમના એમએલએ છે. એમને આખા મધ્યપ્રદેશના એ ઇન્ચાર્જ છે. અને એ હરીશ ચૌધરી સાહેબને મધ્યપ્રદેશની સાથે સાથે એક વડોદરા શહેર, જેમાં 5 વિધાનસભાને 19 વોર્ડ આવે છે, એની જવાબદારી આપી. અહીંયા રોકાયા 4 થી 5 દિવસ. એમની સાથે પ્રદેશના પ્રભારી આવ્યા હતા. અને આ બધાએ વડોદરા શહેરના અમારા કોંગ્રેસના એક કાર્યકર્તાને વિધાનસભા વાઇઝ બધાને 1 to 1 સાંભળ્યા, બધાની વાત સાંભળી, અને ત્યાર પછી જે પેનલ ઉપર ગઈ અને ત્યાર પછી એમાંથી જે નામો નક્કી થયા, ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નામ નક્કી કર્યા છે, તો સંગઠનને વધારે મજબૂત કરવા માટે આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી જે કાર્યક્રમો છે એ અમે આપણી સામે જાહેર કરીશું. દરેક રોજ, આમ તો રોજબરોજ અમારા કોર્પોરેટર હોય કે અમારા કાર્યકર્તાઓ કે આગેવાનો પ્રજા માટે લડતા જ હોય છે, પરંતુ અમે આખું એક આંદોલન કે કોંગ્રેસ આપકે દ્વાર, કોંગ્રેસ તમારા દ્વારે, અને જે વડોદરા શહેરમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા દર્શન યાત્રા પણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે. સંગઠનમાં જે 19 વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પહેલાં પણ મજબૂત હતું, પણ અત્યારે અમે વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. અને અમારા જે ભૂતકાળમાં જે પણ કંઈ ખામી રહી ગઈ છે એને સુધારીને અમે વડોદરાના નગરજનોના ઘરે ઘરે પહોંચીશું અને એમનો અવાજ બનીને આ ભ્રષ્ટ શાસકોને આ વડોદરામાંથી ભગાડીશું.